ફણિફણાર્પિતમ. પ્રભુ પેલા નાગ કરતા અમે કઠોર છીએ કે તમે અમને છોડીને જતા રહ્યા? ભગવાનને બહુ પ્રાર્થના કરી. યત્તે સુજાત ચરણાંબુરુહમ સ્તનેષુ ભીતા શનેઃ પ્રિયદધિ મહિ કર્કશેષુ તેનાટવીમટસી તદ્યથતેન કિંસ્વેત કૂર્પાદિભીર્ભ્રમતિ ધીર્ભવદાયુષામ્ન. પ્રભુ તમારા ચરણ તો કમળ કરતાય કોમળ છે. કમળની પાંદડી કરતા પણ તમારા ચરણ કોમળ છે. અને તમે આ ઉઘાડા પગે આ વનમાં વિચરણ કરો છો. અમને ચિંતા થાય છે કૃષ્ણ, આ કાંટા ને કાકરા તમને દુઃખ નહીં દેતા હોય? કાંટા ને કાકરા તમને યાતના નહીં આપતા હોય? અમને આપની ચિંતા છે પ્રભુ, આપ પાછા આવી જાઓ. બધી ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન ન આવ્યા. મેં કહ્યું શું? ગોપીઓનું રડવું શું કામ હતું? રુરુદુઃ સુસ્વરમ રાજન. રુરુદુઃ શા માટે રડે છે? તો કહે કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓનું રડવું એક જ કારણ હતું, માત્ર કનૈયાના દર્શન માટે. આંખ મારી ઉઘડે ત્યાં નંદલાલ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. મારી આંખો ઉઘડે તો નંદલાલ દેખાય, આંખો બંધ થાય તો પણ કૃષ્ણ દેખાય. અંતે બધા ભગવાન ન આવ્યા ત્યારે ગોપીઓએ એક સફેદ વસ્ત્ર બિછાવ્યું અને ચારે ફરતી ગોપીઓ બેસી ગઈ અને ગોપીઓએ નિર્ધાર કરી લીધો, સંકલ્પ કર્યો કે સાંભળી લો કૃષ્ણ, તમે નહીં આવો તો અમે અમારા પ્રાણ ત્યાગી દેશું, પણ અમે અમારા ઘરે નહીં જઈએ. કદાચ સવારનો સૂર્ય ઉદય થઈ જાય તો ભલે થઈ જાય, પણ અમે ઘરે નહીં જઈએ. કદાચ સૂરજ ઉગી જાય અને અમારા પતિને ખબર પડી જાય મારી પત્નીઓ મધ્યરાત્રિએ બૃહદવનમાં ગઈ છે, અમને છોડી ગઈ છે, અને કદાચ આ વાતને જાણીને અમારો પતિ અમને છોડી દે ને તો અમે જીવન જીવી લેશું, પણ તમે અમને છોડીને જાઓ તો તમારી ગોપીઓ તમારા વગર ન રહી શકે. આંખમાંથી ચોધાર અશ્રુની ધારા સાથે ભગવાન માટે પ્રાર્થના કરે બધી ગોપીઓ. રમે રમેશો વ્રજ સુંદરી ભીર યથાર્ભકઃ સ્વપ્રતિબિંબ વિભ્રસઃ. પ્રતિબિંબ વિભ્રસઃ. એવી ક્રીડાઓ ભગવાને કરી, એવી લીલાઓ કરી. આમ જોવા જઈએ તો ભગવાન તો ગોપીઓ સાથે રમે છે, પણ ચિત ચૈતન્ય તદરૂપ છે. ચિત ચૈતન્ય તદરૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે. આનો અર્થ એવો થયો છે કે આ દુનિયાનો જેટલો પણ જીવાત્મા છે એ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છે. કારણ સ્વયં ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં એમ કહ્યું છે, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ દુનિયાનો જેટલો જીવાત્મા છે એ મારો અંશ છે અને હું અંશી છું. હું પોતે અંશી છું, મારામાંથી બધું નીકળેલું છે. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ દુનિયાનો જેટલો જીવાત્મા એ બધો જ મારો આત્મા છે, બધો જ મારો અંશ છે. તો અહીંયા આગળ ભગવાન એમ કહે છે, ચિત ચૈતન્ય તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ ગોપીઓની હારે લટકા કરે. ગોપીના ઘરે માખણ ખાવા ભગવાન જાય ને તો ગોપી એમ કહે ને, કનૈયા ચાલ કાન પકડ, તો ભગવાન કાન પકડે. ભગવાનના બાળપણની ભગવાને બહુ તૈયાર હતા. ભગવાનના બાલ્યાવસ્થાની એક કથા છે. બધી ગોપીઓ ભગવાનને રમાડે ને તો ભગવાન એમ કહે છે, કનૈયા તારી આંખો ક્યાં છે? તો ભગવાન આંખો ઉપર હાથ રાખીને બતાવે, મારી આંખો છે. કનૈયા તારું નાક ક્યાં છે? ભગવાન નાક બતાવે. તારું માથું ક્યાં છે? ભગવાન માથું બતાવે. એમાં એક ગોપી કીધું, કનૈયા તારા કાન ક્યાં છે? ભગવાને પોતાના કાન ન પકડ્યા, ગોપીના કાન પકડ્યા. ભગવાન કહે છે, હું શું કામ કાન પકડું? મેં ભૂલ નથી કરી. તો એક કવિએ તો બહુ સુંદર કહ્યું છે, ભગવાન એક ગોપીઓ કેટલી ભાગ્યશાળી હશે કે ત્રણેય ભવનને બધું આપનારો તારી પાસે એક નાની એવી એક લોંદો માખણ માટે થઈ અને તું એમ કે કનૈયા અહીં નૃત્ય કરતો, તારા આંગણામાં નૃત્ય કરતો હોય.
તું જેમ કહે તેમ કરતો હોય તો એ ગોપી કેટલી ભાગ્યશાળી હશે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે. ગોપીઓ પાસે ભગવાન લટકા કરતા હોય છે. ભગવાને ગોપીઓની માયાને એ ભ્રાંતિને દૂર કરી. ગોપીઓના મનમાંથી જ્યારે એ સૌભાગ્યનો મદ નીકળી ગયો, તાસામ સૌભગમદમ, તાસામ સૌભગમદમ, પોતાના સૌભાગ્યનો જે મદ હતો એ અહંકાર નીકળી ગયો. અને ત્યારે ભગવાન એની પાસે પ્રગટ થયા છે. પણ આપણે નિર્ણય કરવો પડે હો, મારે તને જોવો છે તારે મન દેખાવું નથી, આજ કરી લે ફેસલો, કાં હું નહીં કાં તું નહીં. ભગવાનને ફેસલો કરીને દેવો પડે, એની સામે દ્રઢ નિર્ણય આમ બાયું ચડાવવી પડે કે કાં તું નહીં કાં હું નહીં. પણ આપણે તો હવાર બપોર ને હાન ત્રણે ટાણા મંદિર અલગ હોય, એમ ન મળે. એક ગુરુ, એક આસન અને એક નામ, આ ત્રણ વસ્તુ પકડી રાખો ને તો પરમાત્માની ઝાંખી થાય. બાકી 15 દી અહીંયા ગયા હોય ને 15 દી પછી આપણને અહીંયા કઈ ધંધામાં ફેર ન પડે એટલે આપણે આપણો મિત્ર જ્યાં જતો હોય ત્યાં પડી કે હવે આ ભગવાન કઈ ફળ નથી, હાલો બીજે જાય. આપણી શ્રદ્ધા ડગમગે છે. ધર્મના 4 ચરણો છે. એમાં આપણો અત્યારનો ધર્મ, કલયુગનો ધર્મ એક પગે ઉભો છે. 4 પગ વાળો ધર્મ એક પગે ઉભો. હવે 4 પાયા વાળી ખુરશીને એક પગે ઉભી રાખવી હોય કેમ રહી? ડગમગે ને, બહુ સીધી વાત છે. એમ આપણો ધર્મ પણ ડગમગે છે. થોડાક દિવસ આપણને અહીંયા શ્રદ્ધા લાગે, એમાં થાય કે હા ના બરાબર છે. પણ અહીંયા આપણે એકાદી આમ આપણે ઈચ્છા વ્યક્ત કરીએ કે ભગવાન આવડું આ કામ એક જરાક કૃપા કરજો. થોડાક દિવસ દીવો હાલે, શ્રદ્ધા થાય, પણ કામ ન થાય એટલે આપણી શ્રદ્ધા ઉડી જાય. એક શહેરમાં એક શેઠ હતા, ભગવાનની પૂજા કરે. ભગવાન કૃષ્ણની સરસ મજાની મૂર્તિ લઈ આવ્યા, મંદિરમાં મૂકી, રોજ ભગવાનને નૈવેદ્ય ધરાવે, ભગવાનને સ્નાન કરાવે, ભગવાનને પુષ્પના હાર પહેરાવે, બધું કરે. આમ કરતા કરતા 5-6 વર્ષ વીતી ગયા. પણ એણે જે ભગવાન પાસે કામ માટે સંકલ્પ મૂક્યો હતો ને એ કામ પૂરું ન થયું. એક દિવસના સવારના પોરમાં એને આમ ગુસ્સો આવી ગયો કે આટલા વર્ષથી તમારી પૂજા કરો, કામ ન કરો. ભગવાનની મૂર્તિ ઉપાડી મૂકી દીધી ખૂણા, નથી કરવી પૂજા તમારે, જવા દો. ભગવાન કૃષ્ણની મૂર્તિ મૂકી દીધી ખૂણામાં, રામ ભગવાનની મૂર્તિ પધરાવી, એની પૂજા કરે. એમાં 5, 7, 10 દિવસ થયા ને તો ભગવાન રામની મૂર્તિને પૂજા કરી અને એણે અત્તર લગાવ્યું ભગવાનને. ભગવાનને અત્તર લગાવ્યું. હવે અત્તર એક માણસ લગાડે એટલે કઈ અત્તર એના પૂરતું ન હોય, આ યાદ રાખજો. અત્તરનો એક નિયમ છે, મારા પૂરતું ન રહે. સુવાસનો એક નિયમ છે, પોતાના પૂરતી ન રહે, આખા પ્રસરી જાય. હવે એને અત્તર લગાડ્યું ભગવાનના કપડા ઉપર ને વાઘા ઉપર, તો ભગવાન પૂરતું અત્તર ન રહ્યું, આખા રૂમમાં સુગંધ આવતી હતી. તે બરાબર આમ ધ્યાનમાં ઓલા ખૂણામાં ભગવાન કૃષ્ણની મૂર્તિ જોઈ ગયો. કૃષ્ણની મૂર્તિ જોઈ ગયો ને તો એને એમ થયું કે આ મફતની સુગંધ લઈ છે. તો ઊભો થયો, રૂના પૂંભળા લઈને ભગવાનના નાકમાં ભરાવ્યા, મૂર્તિના નાકમાં પૂંભળા ભરાવ્યા. તો ભગવાન ખૂબ હસ્યા. ભગવાન કૃષ્ણની મૂર્તિ ખૂબ હસવા લાગી, ખડખડાટ. તો ઓલો માણસ કહે છે એલા અત્યાર સુધી તમને ભોગ લગાવ્યા, હાર પહેરાવ્યા, તેથી કોઈ હામું જોયું નહીં, અને આજ નાકમાં પૂંભળા ભરાવ્યા, તરત મેળ્યા દાંત કાઢવા. ભગવાન કહે છે હસવું એટલા માટે આવ્યું કે મને એટલી તો ખબર પડી કે તું મૂર્તિમાં પણ મને પ્રત્યક્ષ જોતો હતો, તને ખબર હતી કે આમાં કૃષ્ણ રહ્યો છે, એટલા માટે મને. જ્યાં સુધી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન નહીં થાય, પ્રેમ નહીં જાગે, જ્યાં સુધી તમને એમાં અડગ વિશ્વાસ નહીં આવે, ત્યાં સુધી પરમાત્મા તમારું કામ નહીં કરે. મને એક વાતનો જવાબ આપો, પૂજા ભગવાનની હોય કે પૂજા મૂર્તિની હોય? આ પ્રશ્ન છે મારો તમને. પૂજા મૂર્તિની કે ભગવાનની? કેટલા લોકો ભગવાનની બોલો છો? જરા હાથ ઊંચો કરો. એ તો કેટલા લોકો મૂર્તિની પૂજા કરો છો? હાથ ઊંચો કરો. અમુકે મૂર્તિમાંય નહીં, ભગવાનમાંય નહીં. ફરી પાછું નરોવા કુંજરવા. જેને લોકોએ કીધું છે ને કે ભગવાનની પૂજા છે, એ એક વખત પોતાના આત્માને પૂછજો કે તમને કોઈ મૂર્તિમાં ભગવાન દેખાણો છે? મારે તને જોવો છે તારે મન દેખાવું નથી, આજ કરી લે ફેસલો, કાં હું નહીં
કાતું નહીં. ગોપીઓ બધી આમ આસન પાથરું બેસી ગઈ કે તમે નહીં આવો તો નહીં જઈએ, ભલે પ્રાણ ત્યાગી દઈએ. અને અંતે ભગવાન આવ્યા છે. સફેદ વસ્ત્રો પર આવીને ભગવાન બિરાજમાન થયા. જેમ આકાશ મંડળમાં બધા જ તારાઓની મધ્યમાં ચંદ્રમા શોભે, એમ ગોપીઓના એ મધ્યમાં ભગવાન કૃષ્ણ શોભી રહ્યા છે. ભગવાને કહ્યું, કહો ગોપીઓ, શું ઈચ્છા છે? ગોપીઓ એક જ વાત કરી, પ્રભુ એક જ ઈચ્છા છે, રાસ રમવો છે. બીજી ઈચ્છા એ છે, આજ ગયા તો ભલે ગયા, હવે ન જશો કોઈ દિવસ, અમને છોડશો નહીં. કૃષ્ણના વિચારો મારે અઢળ કનાણું. શું જોઈએ તમારે? તો કહે છે કૃષ્ણના વિચાર એ જ મારો તો અઢળક નાણું છે. અને મારે એક જ વાત છે, ગાવું મારે નિશદીન કનૈયાનું ગાણું. મારે તમારું ગાણું ગાવું છે, બસ, મારી બીજી કોઈ ઈચ્છા નથી. એટલે આ તો દુનિયા છે. તમે ભગવાનના ગીતો ગાજો, ઈશ્વર પ્રત્યેનો પ્રેમ રાખજો. દુનિયા તો બધા ભૂલ્યા કરશે. કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો, અધૂરો અક્ષર પ્રેમનો બધાને ન સમજાયો. બધા ન સમજાય છે. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જે છે એ બધા ન સમજાય. અને પછી તમે ભગવાનના મંદિરે બહુ જાઓ તો લોકો વિચારે હોત એટલે આ દુનિયા છે, આને એક બાજુ તમે પકડી ન હો. તમે મંદિરે જાઓ ને તો એમ કે આને હવે સમરા કાઢી ગઈ. ન જાવ તો કે નાસ્તિક છે. દુનિયા છે. દુનિયા દો રંગી વાલા, ફાવે એમ બોલે, નાવડીને હાથ કિનારે, પછી બીક કોની મારે. દુનિયા દો રંગી વાલા, ફાવે એમ બોલે. એકવાર એક બાપ દીકરો બે ઘોડી લઈને નીકળ્યા. 10-12 વર્ષનો છોકરો હતો ને, એ ઘોડી માથે બેઠો અને એનો બાપા ઘોડીનું છોકડું પકડીને હેલા જતા. તે ગામનું પાદર આવ્યું. તે ગામના પાદરમાં લોકો બેઠા તે બોલ્યા, નથી આ છોકરો કેવો ગણવો? એનો ગૌઢો બાપ નીચે આલે છે ને પોતે ઘોડે ચડ્યો છે. તે છોકરાને એમ થયું કે લાવ હું ઉતરી જાઉં. છોકરો ઉતરી ગયો, બાપાને બેહેડ. બીજું ગામ, બીજા ગામના લોકો બોલ્યા, એટલે બાપને કેવો ગણવો? આ ફૂલ જેવું છોકરું નીચે આલે છે ને પોતે ઘોડે ચડ્યો છે, ગૌઢો આખો. તે બાપ દીકરો બે જાય કે કોઈ કઈ બોલે જ નહીં. તે ત્રીજું ગામ આવ્યું. ત્રીજા ગામના લોકો બોલ્યા, આ બાપ દીકરા બેને મૂંગા પશુ પર જરાય દઈ આવે છે. હવે પુગાય એમ જ નતું કે બાપ દીકરો બે બિચારા નીચે ઉતરી ગયા, હાલો ને હાલા જાય. તો ચોથું ગામ, ગામના લોકો બોલ્યા કે હાલીને જાવ તો ઘોડો લીધો હું કામ? આને ન પહોંચી શકો તમે. દુનિયા દો રંગી વાલા, ફાવે એમ બોલે. આ તો દુનિયા છે. જેને જેમ ફાવશે બોલશે, એને બોલવા દો. પણ કોકની સામે સાહેબ હાથ ઉઠાવતા પહેલા એકવાર વિચાર કરજો. ઉંગલિયા યू ना उठाया करो, खर्च करने से पहले कुछ कमाया करो. उंगलियां यूं ना उठाया करो. जिंदगी क्या चीज है खुद ही समझ जाओगे. जिंदगी क्या चीज है खुद ही समझ जाओगे. बारिशों में पतंग उड़ाया करो, यूं ना उंगलियां किसी पे उठाया करो. તમારી પોતાની જિંદગી શું છે એ સમજવું હોય ને તો વરસાદમાં પતંગ ઉડાડતા શીખો, ખબર પડે જિંદગી શું ચીજ છે, ખબર પડે. તડકામાં તો હવા આમ નેજવા નાખીને સગાવે. એમાં આ બાજુ તો લગભગ મુંબઈમાં તો ઓછું છે, પછી મને ખબર નથી, પણ અમદાવાદમાં તો એને ખાવા ન પત કઈ નહીં, પણ પતંગો આપવો હોય કે ત્યાંથી જ આપણે આ લોકો અમદાવાદ અહીંથી આમાં ઉત્તરાયણ કરવા જાય. હે હા, સારું છે. ભગવાન સૌને સુખ સંપદા આપે, મૂંગા પશુઓનો વિચાર આપે, એવી મારી લાગણી છે. જો કે હવે ધીમે ધીમે યુગ પણ પરિવર્તિત થતો જાય છે, એટલે છોકરાઓ અત્યારના સમજતા જાય છે. અત્યારે યુવાનોમાં ખૂબ ક્રાંતિ આવી છે, હવે જાગૃતિ આવી છે કે હવે પતંગો ઓછા ચગાવવા જોઈએ અને આ પશુઓનો થોડોક વિચાર કરવો જોઈએ. ઘણા લોકો એમ કે અમે આવું બોલીએ ને તો કે કેમ તમારે અમને દોરા લઈ દેવાના પડે છે? એટલે ભાઈ અમારે નથી લઈ દેવા, પણ તમે થોડુંક મૂંગા પશુનો વિચાર કરો. ગોપીઓ પાસે ભગવાન ફરી પાછા આવ્યા.
પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પરમાત્માને ખેંચી લાવે છે. બ્રહ્માદિક દેવતાઓ ભગવાનની રાસલીલા જોવાને માટે તાલાવેલી જગાડતા હોય. મેં કહ્યું ના, મહારાસ છે, કોઈ સામાન્ય રાસ નહીં. કારણ ભગવાન શિવેમાં ભવાનીને કીધું, પાર્વતીને. પાર્વતી રાસમાંથી આવ્યા ને એટલે ભગવાને કીધું, તમે ક્યાં જાવ છો? રાસમાં જાય છે. ક્યાં? વ્રજમાં. તો એક દી મને લઈ જાવ ને. ભગવાન શિવ કે મને લઈ જાવ. પાર્વતી ચોખ્ખી ના પાડી કે ત્યાં પુરુષોનો અધિકાર છે જ નહીં. બધી જ ગોપીઓ અને પુરુષમાં તો એકમાત્ર કનૈયો. કનૈયા સિવાય કોઈને અધિકાર નથી. ભવાની ના પાડી. ભગવાન શિવ કહે છે, પણ ભવાની કોઈ રીતે એકવાર તો મને દર્શન કરાવો રાસલીલાના. ભવાની કહે છે, ના, દર્શન ન થાય. ત્યાં પણ પુરુષોને અધિકાર જ નથી. પ્રભુ તમને કેમ લઈ જાવ? ભગવાને બહુ કીધું, ભવાનીએ ના જ પાડી. પાર્વતીએ ચોખ્ખી ના પાડે અને ભગવાનથી ન રહેવાય. ભગવાન કહે છે, કામ કરો, ત્યાં પુરુષને અધિકાર જ નથી. નહીં તો એ કે મને હાડી પહેરાવો, મને ગોપી બનાવો, પણ મને રાસલીલા જોવા લઈ જાઓ. મારે રાસ પંચાધ્યાય જોવો છે. એસા સજા દે મુझको કોઈ ન જાને ઇસ રાજ કો. અને કદાચ સાંભળો પાર્વતી, તમને કદાચ ઓલો કનૈયો એમ પૂછે કે આ કોણ છે? સહેલી હે યે મેરી એસા બતાના બ્રિજરાજ કો. લગા કે ગજરા પહેન કે સાડી. હવે એક તો હાઈટ પૂરી અને એમાં જટાનો અંબોડો કર્યો માથામાં, 1.5 ફૂટનો અંબોડો. અને એમાં ભગવાને માથે આમ આમ ઘૂમતો તાણ્યો અને ભગવાન હાલ્યા. લગા કે ગજરા પહેન કે સાડી, ચાલ ચલે મત વાલી ગોકુલ में आ गए हो, ગોકુલ में એવી હાલ હાલ્યા ભગવાન કે પદ્મની નાર હાલ ભૂલી જાય. પણ આ તો નટખટ કનૈયો ને. બરાબર ભગવાન આવ્યા ને તો કનૈયો ગોપી રાધાને પૂછે કે રાધા, આ નવી વળી કોણ આવી? કનૈયો આમ જોતો હતો કે આ કોણ છે? રાધા કે મને શું ખબર. ગોપીઓ બધી અંદરો અંદર પ્રશ્ન કરે, આ નવી વળી કોણ આવી? કારણ કે ભગવાન લાજ કાઢી હતી. પણ ભગવાન સમજી ગયા કે આમાં નવું છે, હમણાં બહાર આવશે જે હશે. આમ તો ડાકલું વગડે એટલે ગમે ત્યાં હોય ધૂણતા ધૂણતા આવું જ પડે. અને ભગવાનની વાંસળી વાગે એટલે એને રેવાય નહીં. ભગવાને કેડમાં ખોસેલી વાંસળી કાઢી અને અર્પિત કરી. એસી બજાઈ બંસી સુધ બુધ ભૂલે ભોલેનાથ રે. એવી વાહણી વગાડી અને ભગવાન ભોળનાથ એવો ભાન ભૂલ્યા, એવા મંડ્યા રમવા, એવા નાચ્યા અને ઉપરથી હાડી ઉતરી ગઈ અને ઘરેણા આવ્યા બાર બધા. ભગવાન શિવના ઘરેણા એટલા મોંઘા ને કોઈ લઈ જ ન જાય, અડે જ નહીં કોઈ. નીકળ્યા હોય તો આમ આંખ ભાગ. ખિસક ગઈ જબ સર સે સારી, મુસ્કુરાયે બલવારી ગોકુલ में आ गए. ભગવાન શિવને ઝંખના જાગી કે મારે મહારાસ જોવા જાવો છે. ઓલો નરસૈયો ભગવાનની હારે રાસ જોવા જાય, હાથમાં મશાલ સળગી જાય અને કોણી સુધીનો હાથ બળી જાય, છતાં જેને ભાન ન રહે કે મારો હાથ બળે છે, આટલી તન્મયતા પામી જાય, એ માણસ ભગવાનનો રાસ પંચાધ્યાયને જોઈ શકે. એવી આ મહારાસની ગાથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી, એ કથા બતાવી. ત્યારબાદ 2 ગોપીઓએ ભેગા મળી અને યુગલ ગીતની કથા બતાવી. યુગલ ગીત ગાયું, એની કથા બતાવી. અંતે હવે 12 વર્ષનો સમય વીતી ગયો. નારદને થયું કંસ બહુ જીવ્યો, હવે કંસ બહુ જીવ્યો, લાવ હવે હું કંઈક કરું. અને દેવર્ષિ નારદ કંસના મહેલમાં આવે છે. નારદનું સ્વાગત થયું. નારદે સમાચાર પૂછ્યા, કેમ છે કંસ? બધું મજામાં? કંસ કહે છે, મહારાજ તમારા આશીર્વાદથી બધું મજામાં. નારદજી કહે છે, ખાખ મજામાં હોય, તારી માથે મોતના નગારા વાગે. પેલી માયાના વચન ભૂલી ગયો? અરે ના મહારાજ, મને બરાબર યાદ છે. આજ 12 વર્ષનો સમય વીતી ગયો. ભગવાનના પ્રાગટ્ય પેલા 1 વર્ષે મંડાણો હતો. હવે આવે 8મો, હવે આવે 8મો, હવે આવે 8મો. અને ભગવાનની ઉંમર થઈ છે 11 વર્ષ. ભગવાનની ઉંમર 11 વર્ષ થઈ.
તો કંસનું ભજન થયું 12 વર્ષનું. અને પુરાણ શાસ્ત્રો મહાપુરુષો એમ કહે છે કે 12 વર્ષ સુધી તમે એક નિયમ રાખો ને તો એ 12 વર્ષે એક યોગ સંપન્ન થાય અને એ યોગમાં તમને ભગવાનના દર્શન થાય. આવું મહાપુરુષોના મુખારે બંને સાંભળ્યું છે. 12 વર્ષે નવાણ ગળાવ્યા, નવાણે નીરતે દિનાવ્યા. 12 વર્ષે નવાણ ગળાવ્યા છતાં નવાણે નીર ન ઉપજ્યા. 12 વર્ષ સુધી ભક્તિના માર્ગમાં એક ધારો પગ મૂક્યો પણ ભક્તિનું ઝરણું ન ફૂટ્યું. તો શું કરવું પડે? જાણતલ તેડાવો જોશીડા, તેડાવો જાણતલ જોશીડાના જોશ જોવડાવો. કોઈ જાણતલ ને જોડાવો, કોઈ જોશીને બોલાવો ને કે આમાં પાણી કેમ નથી આવતું. અને એમાં એ સમય બરાબર એક જોશી આવ્યા અને એ જોશી આવીને બોલ્યા છે, જાણતલ જોશીડો એમ કરી બોલ્યા, દીકરોને વહુ પધરાવો, દીકરોને વહુ પધરાવો તો કદાચ આમાં પાણી આપે. જ્ઞાન અને વૈરાગ્ય પધરાવો તો કદાચ ભક્તિનું ઝરણું ફૂટે તો ફૂટે. કોઈ સદગુરુ એમ કહે છે કે કોઈ જ્ઞાન અને ભક્તિને, જ્ઞાન અને વૈરાગ્યને પધરાવો આમાં તમારા જીવનમાં તો આમાંથી ભક્તિ ફૂટે, નકર ભક્તિ ન થાય. માડી હું તો 12 વર્ષે આવ્યો, માડી મેં તો ક્યાંય નદીઠી મારી, પાતલડી પરમારજો. એમાં હું 12 વર્ષે આવ્યો છતાં મારી પાતલડી પરમાર નથી દેખાતી. મને ભક્તિ ન દેખાય. આ પાતલડી ભક્તિ એકદમ બારીક છે. તો એવા નારદ, એવા કંસને 12 વર્ષનો યોગ થયો, ભગવાનના જપ લાગ્યા અને હવે નારદને થયું કે લાવો ભલે આને ભગવાન મળી જાય. અને દેવર્ષિ નારદે કહ્યું કે માયાના શબ્દો ભૂલી ગયો કે શું? અરે નારદજી, માયાના શબ્દો મને યાદ છે. હું 12 વર્ષથી ચેનથી નિંદર પણ નથી કરી. અમને એક શંકા છે કે ગોકુળમાં નંદ અને યશોદાને ત્યાં જે દીકરો છે ને એ જ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે. નારદજી કહે છે લાવ તારી શંકા ઉપર મારી દઉં હું મોહર, તારી શંકા સત્ય છે. કંસ કહે છે પણ એવું બને કેમ? આ મારા કારાવાસમાં હતા, મારા કેદખાનામાં હતા અને છતાં એ ગોકુળમાં પહોંચે કેમ? નારદ કહે છે કંસ તું મૂર્ખ છે, તને ખબર નથી આ તારા સૈનિકોએ કદાચ રાતે દરવાજા નહીં ખોલી દીધા હોય એની તને ખાતરી શું? તને શું ખાતરી છે? નહીં તો નારદની વાતને લઈ અને કંસને પોતાની શંકા હવે દ્રઢ બની ગઈ. ધનુષ યજ્ઞનું આયોજન કરે છે અને એ ધનુષ યજ્ઞમાં એ 2 ભાઈઓને અહીંયા તેડાવવાના અને અહીંયા આપણે કોળિયાપીડ હાથી દ્વારા એને મરાવવાના. એનાથી બચી જાય તો ચાણૂર અને મુષ્ટિક નામના જે 2 મલો છે એના દ્વારા મરાવવાના. એનાથી જો બચી જાય તો શલ અને તોશલ આ 2 મલો છે એના દ્વારા આપણે મરાવી નાખીશું. પણ આપણે એને અહીંયા બોલાવીએ. બધી જ યુક્તિ નક્કી થઈ ગઈ. ધનુષ યજ્ઞ આયોજન થયું, બ્રાહ્મણોએ મુહૂર્ત આપી દીધું, પત્રિકા લખાઈ ગઈ. હવે બધી તૈયારી થઈ ગઈ. પણ એક વાત આવીને ઊભી રહી કે મથુરામાંથી વ્રજમાં જાય કોણ તેડવા માટે? મથુરામાં આબરૂવાળો વ્યક્તિ કોણ? પૈસા તો ઘણા હતા કંસ પાસે, પણ કંસને મારે એના માટે કૃષ્ણને લેવા માટે કોઈ જાય તો એવો આબરૂદાર વ્યક્તિ કોણ? કોઈ ન મળ્યો. ત્યારે એક માણસ મળ્યો મથુરામાં અને એ હતા અક્રૂરજી મહારાજ. જે ક્રૂર નથી એ અક્રૂર છે. અક્રૂરજી મહારાજે મળ્યા. અક્રૂરજી મહારાજને કહે છે કે તમે કુમકુમ પત્રિકા લઈને તમે જાઓ વ્રજની અંદર. વ્રજમાં એ કુમકુમ પત્રિકા લઈને જવા માટે નીકળે છે. સવારમાં નીકળ્યા, ભગવાનમાં મન લાગેલું એટલે ઘોડાઓ ગમે ત્યાં ઊભા રહી જાય, ખબર ન પડે. સાંજના સમયે જ્યારે વ્રજમાં પહોંચ્યા છે તો વ્રજની વાડીઓમાં ભગવાન ગાયો ચરાવીને હમણાં જ ઘરે ગયા તો ભગવાનના ચરણારવિંદ જોયા. તો અક્રૂરજી મહારાજ રથમાંથી નીચે ઉતર્યા અને ભગવાનના ચરણારવિંદમાં આળોટતા આળોટતા જાય છે નંદાલય તરફ. ભગવાન એને જોઈ જાય છે તો ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ અક્રૂર કાકાના હાથ પકડીને ઊભા કરે છે. કાકા ઊભા થાવ, આ શું કરો તમે? અક્રૂર કાકાને લઈ જાય છે. નંદ અને યશોદાને અવાજ કર્યા, યશોદા એ મૈયા બહાર તો આવો, કોણ આવ્યું છે?
નંદ અને યશોદા બે બહાર આવ્યા છે. અક્રૂરજી મહારાજનું સ્વાગત કરે છે, એને ઘરમાં લઈ જાય છે. સાંજના સમયે ભોજન કરી પરવારી અને બધા લોકો જ્યારે બેઠા છે એક ઓરડામાં, ત્યારે નંદ બાબાએ પ્રશ્ન કર્યો કે અક્રૂરજી મહારાજ, તમારું અહીં આવવાનું પ્રયોજન? જુઓ, અહીંયા એક વાત બતાવી. અક્રૂરજી મહારાજનું સ્વાગત કરી લીધું, એને થોડીક વાર આરામ કરવા દીધો, એને જમે કાઢવી લીધું, બધાએ બેઠા ને પછી પૂછ્યું કે હવે તમે અહીં શું કામ આવ્યા છો? શું કામ આવ્યા છો? સમજાય છે ને? બહારથી આવે ને તો એને થોડોક નિરાતે હા લેવા દેવો. આવતા વેચ સીધું પેલું ઓલું શું થયું એ ન કરવું. પેલા એને જરાક નિરાત લેવા દેવી, થાકીને આવ્યા હોય. શાંતિથી ભોજન કર્યા પછી પ્રશ્ન કર્યો, તમારું અહીં આવવાનું પ્રયોજન શું? તો અક્રૂરજી મહારાજ કહે છે કે નંદરાય, સોનાનો રથ લઈને એટલા માટે આવ્યો છું, હું તમને મથુરા નરેશ કંસે કુમકુમ પત્રિકા મોકલાવી આમંત્રણ દેવા આવ્યો છું. શેનું? તો કહે છે ત્યાં ધનુષ્ય યજ્ઞ કરે છે, એનું આમંત્રણ દેવા માટે હું થઈને તમને કુમકુમ પત્રિકા દેવા માટે આવ્યો છું. આનંદ થયો, પણ સાથે સાથે બીજી વાત અક્રૂરજી મહારાજે કરી કે હું તમારા બે દીકરા કૃષ્ણ અને બલરામને હું તેડું કરવા આવ્યો છું. નંદ બાબાને આનંદનો કોઈ પાર ન રહ્યો. ક્યાં મથુરા નરેશ કંસ, ક્યાં મારા દીકરા, અને એને સોનાનો રથ લેવા આવ્યો. આખા ગોકુળમાં વાત પ્રસરી ગઈ, સોનાનો રથ આવ્યો, રથ આવ્યો, રથ આવ્યો. બધા લોકો રથને જોવા માટે આવે છે. આખું નંદ બાબાનું આંગણું ભરાયું છે. બધાને આ વાત ગમી, પણ માં યશોદાને આ વાત ન ગમી. યશોદાએ નંદ બાબાને કહ્યું, સાંભળો નંદરાય, તમારે જાવું હોય તો તમે જાજો, બલરામને સાથે લઈ જાજો, ગોવાળિયાઓને સાથે લઈ જાજો, મારો કનૈયો તમારી સાથે નહીં આવે. મારો કનૈયો તમારી સાથે નહીં આવે. નંદ બાબા કહે છે, અરે યશોદા, તમે શું બોલો છો? તમે વિચાર તો કરો, ક્યાં આપણા છોકરા અને ક્યાં મથુરા નરેશ કંસ, આ ક્યાં એનો સોનાનો રથ, અને આપણા છોકરાઓને રથના આ તેડા લઈને આવે અને આપણે ન જવા દઈએ તો મહારાજને દુઃખ લાગે અને ખોટું લાગે. ના નંદરાય, મારો દીકરો કનૈયો નહીં આવે. યશોદા એક પણ વખત હા નથી પાડતા. પણ નંદ બાબા એને બહુ મનાવ્યા અને કહે છે, યશોદા તમે સમજો તો ખરા, મહારાજને દુઃખ લાગે. એને સાંત્વના આપી અને યશોદાને શાંત કર્યા. ભગવાન કૃષ્ણ જવા માટે મનાવ્યા, હા પાડી. નંદ બાબા કનૈયાને કહે છે કે લાલા, અતિથિ આવ્યા છે, સવારના નીકળ્યા છે, થાકી ગયા છે, હવે એને અતિથિ ભવનમાં જાઓ અને એને લઈ જાઓ અને ત્યાં એને આરામ કરાવો. અક્રૂર કાકાને લઈ બે ભાઈઓ જાય છે અને ત્યાં આગળ અક્રૂરજી મહારાજ ભગવાનને કહે છે, પ્રભુ મારે આપને એક વાત કરવી છે. મથુરામાં આ ધનુષ્ય યજ્ઞ થયો છે, પણ આની પાછળનું કારણ બહુ જુદું છે. ભગવાન કહે છે, કાકા તમે એકદમ ચિંતા કર્યા વગર સુઈ જાઓ, મને બધી જ ખબર છે. કારણ તમે આવ્યા ને એની પહેલા થોડીક વાર પહેલા હજી નારદ ગયા છે, બધું મને કહી ગયા છે કે પ્રભુ હું મથુરા જઈ આવ્યો છું, મારા ગજાનું કામ હું કરી આવ્યો છું, હવે તમે તમારું કામ કરવા પૂગી જાજો, બધી મને ખબર છે, તમે શાંત થઈ જાઓ. અક્રૂરજી મહારાજને પોઢાડી બે ભાઈઓ નીકળ્યા છે. વળી પાછા ભગવાન દાઉજી મહારાજ પોતાની પથારીમાં સૂતા અને ભગવાન કૃષ્ણ માં યશોદાની સાથે સૂતા છે. માના ડાબા હાથનો તકિયો બનાવ્યો ભગવાન સૂતા છે. માં યશોદા પોતાનો જમણો હાથ ભગવાનના માથામાં, જુલ્ફોમાં, વાકડિયા વાળમાં પ્રસરાવે, કપાળમાં ચુંબન કરે, ગાલોમાં ચુંબન કરે. ક્ષણભરમાં તો ભગવાન પોઢી ગયા, કારણ કે આખો દિવસ ગાયો ચરાવી હોય, થાકી ગયા હતા ભગવાન. ભગવાન પોઢી ગયા અને એ સમયે માં યશોદાની નિંદર વેરણ થઈ ગઈ છે. માને નિંદર નથી આવતી. માની આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે કે સવાર થશે ને મારો કનૈયો જતો રહેશે, સવાર થશે ને મારો કનૈયો જતો રહેશે. વહેલી સવારમાં માં જાગે છે, નિત્ય કર્મ કરી પરવારી અને રસોડાની અંદર કામ કરે છે. બધા લોકો તૈયાર થઈ ગયા છે. નંદ બાબાએ ગોવાળોને કીધું તું તમે તૈયાર થઈ જાજો. બધા તૈયાર થઈ ગયા છે, ગાડાઓ લઈને. રથ તૈયાર થઈ ગયો, અક્રૂરજી મહારાજ તૈયાર થઈ ગયા, દાઉજી તૈયાર થઈ ગયા, નંદ બાબા તૈયાર થઈ ગયા, પણ હજી ભગવાન કૃષ્ણ સૂતા છે.
નંદ બાબા યશોદાને શોધે છે અને યશોદાને શોધતા શોધતા બરાબર રસોડામાં આવ્યા છે. રસોડામાં આવ્યા ને તો યશોદા નીચે નજર કરી જમીનને આમ કોતરે છે. આંખમાંથી અશ્રુઓના બિંદુ પડે છે. નંદ બાબાએ આવીને અવાજ કર્યો, યશોદા, એ યશોદા. નંદ બાબાનો અવાજનો કોઈ સામે પ્રત્યુત્તર ન મળ્યો, કારણ કે યશોદા તો કઈ ઊંડા વિચારોમાં ગૂંચવાઈ ગયા છે. નંદ બાબાએ બીજો અવાજ કર્યો, યશોદા, એ યશોદા. જાણે નિંદ્રમાંથી ઝબકીને જાગતા હોય એમ ઝાવકીને પોતાના અશ્રુઓને લૂછે છે. નંદ બાબા કહે છે, યશોદા, શું કરો તમે? આ તમે રડો છો? યશોદા જાણે આમ ધીર ગંભીર, લાલાને જગાડો ને, જવાનું મોડું થશે. રોજના માટે યશોદા વહેલી સવારમાં માં યશોદા લાલાને જગાડ્યો, કનૈયા ઉભો થા, ગાયો ચરાવવા જવું છે. પણ આજ માએ ન જગાડ્યો. જાણી જોઈને શું કામે? જગાડીશ ને તો હમણાં વ્યો જશે, હમણાં વ્યો જશે. ભગવાનને માએ જગાડ્યા નહીં. પણ નંદ બાબાએ કહ્યું એટલે માં ઓરડામાં ગયા. જ્યાં ઓરડામાં જઈને જોયું તો યશોદાની આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી. કારણ આ ઘરના મધ્યમાં એક પલંગ અને પલંગની મધ્યમાં કાળી કામળી પગથી માથા સુધી ઓઢી અને ભગવાન સુતા છે. માં નજીક ગયા છે, પલંગની નજીક ગયા, ઢોલિયા પાસે ગયા અને કાળી કામળીને ભારે અહીંયા છેડો પકડીને જગાડ્યો, લાલા ઉભો થા બાપ, તારે જવાનું મોડું થશે દીકરા. ભગવાને જાગ્યા છે. માને જોયા, માને પ્રણામ કર્યા. માએ પોતાની છાતી લગાડી અને મા યશોદાએ પોતા ભગવાનના મસ્તકમાં ચુંબન કર્યા છે. ભગવાનના મસ્તકમાં ચુંબન કર્યું માએ. માને વંદન કર્યા ભગવાને. ચાલ લાલા, સ્નાન કરી લે, પછી શિરામણ કરી લે, તારે જવાનું મોડું થશે. ભગવાનને માં યશોદાએ સ્નાન કરાવ્યું, વસ્ત્ર પહેરાવ્યા, શૃંગાર કર્યો. રડતી જાય ને શૃંગાર કરતી જાય, રડતી જાય ને શૃંગાર કરતી જાય. ભગવાન કૃષ્ણે સામે ચાલીને પ્રશ્ન કર્યો છે, માં મેરા શૃંગાર હો ગયા ક્યા? હા કનૈયા, श्रृंगार हो गया. तब भगवान बोले है मैया मेरी गुंजामाला कहाँ है? ભગવાને પોતાની ગુંજાની માળા માગી મા પાસે. માએ ભગવાનના કંઠમાં ગુંજાની માળાને આરોપી છે. મા પોતે શિરામણ કરવા બેઠા. ભગવાન બેઠા છે. ભગવાનની બાજુમાં ડાબા હાથમાં તાંસલી રાખી અને જમણા હાથથી ભગવાન કૃષ્ણ માં યશોદા જમાડે છે. લે લાલા, આજે અંતિમ વાર મારા બાપ તને મારા હાથથી જમાડી લઉં, પછી ખબર નહીં આ યશોદા હવે તને ક્યારે જમાડશે. ભગવાન માને કહે છે, માં ऐसे दुखी मत हो आप रो मत. માં યશોદા તો લાલાને જોઈને રડ્યા જ કરે. આંખમાંથી અશ્રુ બંધ ન થાય. નંદ બાબાએ વળી અવાજ કર્યો, યશોદા, એ યશોદા, હવે લલ્લાને લઈને આવો ને, જવાનું મોડું થશે. ભગવાનને લઈને આવે છે. જ્યાં બહાર આવે ને, આખું આંગણું નંદ બાબાનું ભર્યું છે. બધી ગોપીઓ, ગોવાળો, બાળકો. વ્રજની એક એક વ્યક્તિ રડતી હતી આજે. અને વ્યક્તિ કરતા કહેવું ગમે છે કે વ્રજનો એક એક જીવાત્મા રડતો હતો આજે. ભગવાન જતા હતા ને, દરેક વ્યક્તિ, દરેક જીવ રડે છે આજે. માણસથી માણસ વિખૂટો પડે અને કદાચ માણસ રડે, એમાં નવાઈ નથી. પણ આજ વૃંદાવનના એક એક જીવડાઓ રડે છે.
નંદ બાબાએ ગૌશાળામાં ગાયોને નિરણ નીરીતી ને, પણ ગૌશાળામાં એક પણ ગાયે એના નિરણમાં મોઢું ન નાખ્યું. બધી જ ગાયોની આંખોમાંથી અશ્રુ વહે છે અને એક જ બાજુ મોઢું રાખીને બધી જ ગાયો ઊભી છે. કૃષ્ણ જતો રહેશે. વૃંદાવનનું એક પક્ષી દાણા લેવા નથી ગયો છે. એક પણ વ્યક્તિ આજે આંખમાંથી અશ્રુ ન પાડતો બન્યું નહીં. કૂતરાઓ રડે, વાંદરાઓ રડે. વાંદરાઓ એમ કહે છે કે હવે અમને માખણ કોણ ખવડાવશે? કૂતરાઓ એમ કહે છે કે અમને હવે રોટલાના ટુકડા કોણ આપશે? અમને રોટલા કોણ આપશે? આંખમાંથી અશ્રુ વહે બધાને. માં યશોદાને વંદન કરી, ભગવાનને માએ ચુંબન કર્યા અને ભગવાન નીકળે છે. માં કહે છે, લાલા માર્ગમાં તોફાન ન કરતો હો દીકરા. હા માં, નહીં કરું. ભગવાન નીકળ્યા ને તો ચારે ફરતી ગોપીઓએ ઘેરી વળ્યા ભગવાનને. ગોપીઓ કહે છે, કનૈયા ક્યાં જાય છે? ક્યાં જાય છે? અમને સાથે લેતો જા. અને જો અમને સાથે ન લઈ જવા હોય તો એક કામ કર, અમારા શરીર પરથી તારા રથના પૈડાઓને ચલાવી દે, અમારા પ્રાણ કાઢી નાખ, પછી તારે જ્યાં જવું હોય ત્યાં તું જતો રહેજે. કારણ હવે તારા વગર તારી ગોપીઓ જીવી ન શકે. ભગવાને બધી જ ગોપીઓને શાંતન આપીને કહે છે કે ગોપીઓ, તમે આમ દુઃખી ન થાવ. જ્યાં સુધી આપણા પ્રારબ્ધમાં હતું, દિવેલ હતું ભાગ્યનું, ત્યાં સુધી ભેગા રહી શક્યા. આજે આપણું પ્રારબ્ધ દિવેલ પૂરું થાય છે એટલે આપણે સૌના રસ્તે જવાનું. તમે દુઃખી ન થાવ. ગોપીઓને સાંત્વના આપે છે. બધી ગોપીઓની સામે ભગવાન નજર કરતા કરતા ભગવાનની નજર કોઈકને શોધે છે. આમ એક ગોપી ઓળખી જાય છે, કનૈયો કંઈક ગોતે છે, કનૈયો કંઈક શોધે છે. એટલે ગોપીએ પ્રશ્ન કર્યો, કનૈયા શું ગોતે છે? તારી રાધાને? ભગવાને જરા આંખો બંધ કરીને નીચે જોયું છે ને થોડું સ્મિત વહેર્યું છે. વૃંદાવનની એક એક વ્યક્તિ રડે છે અને કૃષ્ણ એકમાત્ર એ રડ્યા નથી. એ જ તો પરમાત્મા છે. દુઃખમાં પણ સ્થિર રહે અને સુખમાં પણ સ્થિર રહે છે. ભગવાન નથી રડ્યા. ભગવાને હા પાડી છે, અમારી રાધાને ગોતું છું. તમે જોજો પ્રેમમાં કેટલી તાકાત છે. બધી જ ગોપીઓ ભગવાનની આજુબાજુમાં વિરળાઈ જાય છે. રાધા ન આવ્યા ભગવાન પાસે. અને એક ગોપી કહ્યું, તારી રાધા જો પેલા વૃક્ષની પાછળ ઊભી છે. વૃક્ષની પાછળ ઊભી છે. ભગવાન સ્વયં કૃષ્ણ રાધા પાસે ગયા છે. રાધા ભગવાન પાસે નથી આવ્યા. આટલો જ ફેર છે. તમારી અંદર રહેલો પ્રેમ જો સાત્વિક હશે ને તો તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. આખી દુનિયા તમારી પાસે આવીને ઊભી રહેશે. કૃષ્ણની પાસે સ્વયં રાધિકા ગયા છે. કૃષ્ણ સ્વયં રાધિકા પાસે ગયા, ભગવાનને પ્રણામ કર્યા છે. ભગવાન ગયા, રાધા રડે છે. રાધા રડતા હતા કૃષ્ણ એટલું જ બોલ્યા છે, રાધે તમે રડો છો? તમારી આંખમાં અશ્રુ? રાધા કઈ ન બોલ્યા, મૌન રહ્યા છે. ભગવાન વળી પાછું એટલું બોલ્યા, राधा तेरा शाम जा रहा है. જાણે નિંદરમાંથી જાગ્યા હોય ને એમ ઝબકીને ભગવાનની સામે જુએ છે. આંખમાંથી અશ્રુની ધારાઓ રાધિકાને વહે છે. ભગવાન પણ કશું ન બોલી શકા રાધાની સામે. ભગવાને એટલું જ કર્યું, પોતાના ખંભા ઉપરથી કામળી ઉતારી, કેડમાંથી વાંસળી કાઢી અને કામળી ઉપર રાખી. વાંસળી અને કામળી બે રાધાના હાથમાં આપીને કહે છે કે લે રાધા, હવે તારો શામ વાંસળી નહીં વગાડે. હવે તારો શામ વાંસળી નહીં વગાડે. રાધે મેં જા રહા હું. આટલું કઈ ભગવાન ત્યાંથી નીકળી ગયા છે. રથમાં આવીને બેસે છે. રથ ચાલ્યો. જેમ જેમ રથ આગળ ચાલે તેમ તેમ પેલી પાગલ યશોદા કનૈયા 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 પુકારે અને કનૈયાની પાછળ પાગલ બનીને રડતી રડતી એ યશોદા ભગવાનની પાછળ દોડે છે. આ દશા જોઈને ભગવાન કહે છે, કાકા રથને ઉભો રાખો. રથ ઉભો રહ્યો. ભગવાન નીચે ઉતર્યા. માના બે હાથથી બાવડા પકડીને કહે છે, મૈયા તુમ ક્યાં કર રહી હો?
ભૈયા આપ રો મત. તમે જો ભગવાન રડતા જ નથી ક્યાંય. પણ હવે પ્રસંગ એવો બન્યો કે માને કહ્યું કે માં તમે રડો માં, તમે શા માટે રડો છો? રો મત તું. માં યશોદા એટલું કહે છે, કનૈયા મારે તને એક વાત કરવી છે દીકરા. રડતી આંખે માં યશોદા એટલું બોલ્યા કે મારે તને એક વાત કરવી છે દીકરા. ભગવાન કહે છે, અરે મૈયા કહો ને, શું કહેવું તમારે મને? માં યશોદા એટલું બોલ્યા કે લાલા તને યાદ છે તું નાનો હતો ત્યારે બહુ તોફાન કરતો હતો? હા માં મને યાદ છે. તને એ પ્રસંગ યાદ છે કે એક દિવસના સમયે તે ઓલી પેલી ઘરમાં ગોળી ફોડી હતી અને મેં તને દોરડાથી ખાનણીએ બાંધ્યો હતો? ભગવાન જરાક આમ સ્મિત વહેરાવીને કહે છે, માય અરે હું એને કેમ ભૂલી શકું યશોદા? ત્યારે માએ આંખમાંથી અશ્રુની ધારા સાથે બે હાથ જોડીને એટલું કહ્યું કે લાલા તારી માં એટલું જ તારી પાસે માગે છે, આ વ્રજ અને વૃંદાવનની બધી જ વાતોને યાદ રાખજે, તારે જેને કેવી એને કહેજે, પણ તારી માં એટલું તારી પાસે માગે છે કે મેં તને ખાનણીએ બાંધ્યો હતો ને દીકરા, એ વાતને ભૂલી જાજે, આ વાત તું કોઈને કરતો નહીં લાલા. આટલું કહ્યું તો ભગવાનની આંખના ખૂણા ભીના થઈ ગયા. ભગવાનની આંખના ખૂણા ભીના થયા અને ભગવાન એટલું જ બોલ્યા છે કે માં મારી જિંદગીની બધી વાતો ભૂલી શકું, પણ યશોદા તે મને બાંધ્યો એ તો ક્યારેય ન ભૂલી શકું, કારણ આ દુનિયામાં હજારો લોકો તપશ્ચર્યા કરે છે, આ દુનિયામાં મને કોઈ બાંધી નથી શકું યશોદા, માત્ર તે મને બાંધ્યો છે, આ હું જિંદગીભર ન ભૂલી શકું. તારા સિવાય મને કોઈ બાંધી ન શકે. આ છે પરમાત્મા અને ભક્તો પ્રત્યેનો પ્રેમ. ભક્તને ઈચ્છા થાય તો ભગવાનને પણ બાંધી દે છે. પરમાત્મા પણ બંધાયા છે. ભગવાનની આંખોના ખૂણા ભીના થયા. ભગવાને પોતાના નાજુક હાથથી, હવે 11 વર્ષ અને 52 દિવસની ઉંમર, શું રમવાની ઉંમર. તમે વિચાર તો કરો કનૈયાએ કેટલો પ્રેમ આપ્યો છે વ્રજવાસીઓને કે એક એક વ્યક્તિ રડે છે. આજે 11 વર્ષમાં તો બધા લોકો રડી રહ્યા છે કનૈયાના વિદાયમાં. ભગવાન પોતે પોતાના નાના હાથથી માં યશોદાના અશ્રુ લૂછે છે અને માં યશોદાને કહે છે, મૈયા આપ રો મત, માં તમે રડો માં, આપણે પાછા મળીશું. જોજો આ ભગવાનની લીલા તો તમે જુઓ. ભગવાને શું કહ્યું? માં પાછા મળીશું, પણ ક્યારે મળીશું, ક્યાં મળીશું અને કઈ સ્થિતિમાં મળીશું, કોઈ સંકેત ના આપ્યો. એક જ માત્ર વચન આપી દીધું, માં આપણે પાછા મળીશું. એટલું કહી દીધું માને, માં આપણે પાછા મળીશું. અને ભગવાન મળ્યા છે વળી પાછા માં યશોદાને, ગોપીઓને મળ્યા છે પણ ખરા. ક્યાં મળ્યા છે ને એની કથા હું તમને કાલ કરીશ. તમને કાલે કથા આવશે. ભગવાન યશોદાને, ગોપીઓને, નંદ બાબાને બધાને મળ્યા છે. દ્વારિકાનો રાજા થઈ ગયા પછી પણ યશોદાની ગોદમાં બેહી ગયો છે કનૈયો. બહુ અદ્ભુત લીલા છે, તો અદ્ભુત ચરિત્ર છે. માને સાંત્વના આપી ભગવાન ફરી પાછા રથમાં બેસે છે. રથમાં બેસીને ભગવાન ગયા. ભાગવતકાર એમ કહે છે, ભગવાન નથી ગયા, આજે વ્રજ અને વૃંદાવનનો પ્રાણ ગયો છે, વ્રજ અને વૃંદાવનનો સૂર્ય ગયો છે. બધા જ લોકો પાછા આવ્યા. રથ ચાલ્યો ગયો. આ બાજુ બધા લોકો નંદાલયમાં આવ્યા. આખો દિવસમાં યશોદા નંદાલયના એ ઓસરીની કોરે થાંભલીને ટેકો દઈ અને આખો દિવસ રડ્યા કરી છે. આખો દિવસ રડે છે. ભાગવતમાં એમ કીધું છે, એ દિવસે કોઈ પોતાના ઘરે ન ગયા, એટલું નહીં, આખો દિવસ નંદબાબાના આંગણામાં રહ્યા અને કોઈએ મોઢામાં પાણીનું એક ટીપું પણ ન નાખ્યું. બધાએ નિર્જળા આખો દિવસ વિતાવ્યો. કનૈયાના વિયોગમાં સૌ લોકો નિર્જળા વિતાવે છે. સંધ્યાનો સમય થયો, અંધારું થયું. એક ગોપી ઊભી થઈ અને માં યશોદાને કહે છે કે યશોદા બતાવ ને, તારા ઘરના દીવડા ક્યાં પડ્યા છે, લાવ અંજવાળા કરું. માં યશોદા કહે છે, ગોપી બેસી જા, આજ મારા ઘરમાં દીવડા નહીં થાય. અરે પણ યશોદા અંધારું થયું છે. યશોદા કહે છે, ભલે અંધારું થયું, પણ મારા ઘરના દીવડા હું શું કામ પ્રગટાવું, તને ખબર છે? તો કહે છે, સવારનો સૂરજ ઉગે ને તો મારો કનૈયો ગાયોને લઈ અને ચરાવવા માટે વયો જાય, અને સાંજની સંધ્યા થઈ જાય, અંધારું થાય, ત્યારે મારો કનૈયો આવતો. આખો દિવસ મેં મારા લાલાનું મોઢું ન જોયું હોય ને, એટલે એનું મોઢું જોવા હું દીવડા પ્રગટાવતી. આજ દીવડો પ્રગટાવું તો હું દીવડાના પ્રકાશમાં કોનું મોઢું જોઈશ? મારો દીકરો કનૈયો તો મને છોડીને જતો રહ્યો છે.
નિસદીન બરસત નૈન હમારે નિસદીન બરસત નિસદીન બરસત નૈન હમારે. સવાર પડે ને યશોદા આંગણામાં બેસે કે મારો કનૈયો આજ આવશે, મારો કનૈયો આજ આવશે. આખો દિવસ રેડા કરે, આખો દિવસ રેડા કરે. સવાર પડે ને ઉગતી આશા, સંધ્યા ઢળે ને બનું નિરાશા. રાત દિવસ મને સુજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. મારી ઝૂંપડીએ પેલી શબરી ભગવાન રામને કહેતી, સવાર પડે ને ઉગતી મારી આશા, સંધ્યા ઢળે ને બનું હું નિરાશા. રાત દિવસ મને સુજે નહીં કામ, એકવાર તો આવો રામ. ભગવાનની વિદાયે આખા વ્રજને રોવડાયું છે, આખા વ્રજને રોવડાયું. કૃષ્ણ વિરહમાં રડતી એક ગોપી યશોદાને ગોપીઓએ હાથ પકડીને થાંભલીના ટેકે બેસાડે. આ બાજુ રથ ગયો. યમુનાના ધરાની અંદર, યમુનાના જળની અંદર અક્રૂરજી મહારાજે સ્નાન કર્યું અને એ સ્નાનમાં ભગવાન કૃષ્ણએ એમને દર્શન આપ્યા છે. ભગવાનને દર્શન આપ્યા, ત્યાંથી આગળ રથ ચાલ્યો. રથ બરાબર મથુરામાં પહોંચી ગયો. મથુરામાં રથ પહોંચ્યો, બગીચામાં ભગવાનને ઉતારો દેવાનો. અને આ બાજુ પેલો અક્રૂરજી મહારાજ કંસ પાસે જાય છે. કંસ પ્રશ્ન કરે કે અક્રૂર, મારું કામ કર્યું કે નહીં? તમે લઈ આવ્યા કે નહીં એને? અરે હા મહારાજ, લઈ આવ્યો ને બે ભાઈઓને. ક્યાં છે? મેં બગીચામાં ઉતારો આપ્યો છે. એટલે કંસ એમ કહે છે, અરે અક્રૂર, એને બગીચામાં ઉતારો દેવાય? એને ખબર પડશે કે અહીંયા આવું આવું પ્રયોજન છે, વયા જશે. અક્રૂર કહે છે, મહારાજ માફ કરજો, આવવા વાળો આવી ગયો છે, હવે જવાની તૈયારી તમે કરો, જવાનું તમારે છે, તમે તૈયારી કરો. અને એ સમયે પછી તો મથુરામાં ભગવાનનું બહુ સ્વાગત કરાવ્યું છે બગીચામાં, અને એની આગતા સ્વાગતા કરાવી. ભગવાન કૃષ્ણ કહે છે, બાબા આ મથુરાનો બગીચો આટલો સરસ છે તો મારા મિત્રો એમ કહે છે કે હાલો ને આપણે બજાર જોવા જઈએ. કનૈયા તોફાન ન કરતા હો, નહીં તો અહીંયા ઓલા મથુરાવાળા સૈનિકો તમને પૂરી દેશે, કેદ કરી લેશે. બાબા નહીં કરીએ. નંદ બાબાએ આજ્ઞા આપી, જાઓ જઈ આવો. અને આખી ટોળકી નીકળી. આખી ટોળકી જ્યાં બરાબર નીકળે, નંદ બાબાએ ના પાડી હતી, તમે અહીંયા મથુરા વાસીમાં તમે વૃંદાવન વિહારીલાલનો જય ન કરતા. પણ આ હખણો રે મથુરાની બજારમાં ચડ્યા, ભેગું ચાલુ કર્યું, વૃંદાવન વિહારીલાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વ્રજવાળા બધા બોલ્યા. મથુરાના લોકો સાંભળતા હતા, વિચાર કરે કે આ મથુરા નરેશનો જય મૂકી અને આ વૃંદાવન વિહારીલાલનો જય કોણ બોલે છે? જ્યાં ગામના લોકો આમ જોયા, આખા મથુરામાં વાત પ્રસરી ગઈ. પેલો ગોકુળમાંથી આવ્યો છે, પેલો નંદ ને યશોદાનો છૈયો. આખા ગોકુળમાં વાત પ્રસરી ગઈ. અને બરાબર થયું એવું કે જેમ જેમ ટોળકી આગળ આગળ ચાલી જાય તેમ તેમ પેલી મથુરાની સ્ત્રીઓ પેલા એના મેડીના ઝરૂખામાંથી કોઈ દહીં રેડે, કોઈ માખણ રેડે, કોઈ છાશ રેડે, અને બધાના કપડા બગાડ્યા. એક ગોવાળીઓ કહે છે, કનૈયા આ કપડા તો જો, આવા ખરાબ કપડે બજારમાં જવાનું શોપિંગમાં? કનૈયો કહે છે, એલા હું અહીંયા કપડાની વ્યવસ્થા હું ક્યાંથી કરું? હું હજી પહેલી વાર આવ્યો છું અહીંયા. પણ ભગવાનની પાસે કીધું તો ભગવાને બરાબર આમ નજર કરીને તો સામેથી રાજનો ધોબી આમ માર્ગમાં આવેલો આવે છે. ભગવાન કહે છે, ચાલો ભાઈ, કપડાની વ્યવસ્થા થઈ ગઈ હોય એવું મને દેખાય છે. બરાબર ગયા, બરાબર ધોબી પાસે જઈને ચારે બાજુ ગોવાળિયા વીટળાઈ ગયા. ધોબી કાકા મધ્યમાં, વચમાં, બે બાજુ એક એક ભાઈઓ, એક બાજુ દાવ, એક બાજુ કનૈયો. કનૈયો કહે છે, ધોબી કાકા નમસ્તે, આ મારા મોટા ભાઈ, હું એનો નાનો ભાઈ કનૈયો,
અમે નંદ અને યશોદાના છૈયા અમે અહીંયા આવ્યા, પણ તમારા ગામની સ્ત્રીઓએ જરા કપડાં બગાડ્યા, કપડાં આપશો? ધોબી મારી જેમ કાને બેરો. ધોબી કહે છે, હું કીધું જરા સંભળાણું નહીં કઈ, જરાક આમ જોરથી બોલ. ભગવાન કૃષ્ણ કહે છે, દાવ આને કાનનું કાચું લાગે છે, આને કાનમાં કેવું પડશે, કાનમાં કહી દે. ભગવાન કૃષ્ણ કાનમાં જઈને વળી પાછું કીધું, ધોબી કાકા નમસ્તે, આ મારા મોટા ભાઈ દાવ, હું એનો નાનો ભાઈ કનૈયો, નંદ યશોદાનો છૈયો, આ તમારા ગામની સ્ત્રીઓએ કપડાં બગાડ્યા, કપડાં આપો નહીં. તે વળી ધોબી બોલ્યો, જરાક નિરાતે બોલ, હું હાવ બેરો નથી કે. ઓળખો તને ઓળખો, પેલી ગોપીઓના ઘરના માખણ ચોર તો ઈ જ ને, પેલી સ્ત્રીઓના કપડા ચોર લીધા હતા. ગામડાના ગવાર હાવ પહેલી વાર આવ્યા લાગો છો શહેરમાં. કનૈયો કે છે, હવે પહેલી વાર. 11 વર્ષ અને 52 દિવસ સુધી મથુરામાં વ્રજમાંથી બહાર પગ મૂક્યો જ નહોતો, પહેલી વાર. તો જરાક ભગવાન માટે થોડાક શબ્દો વધારે પડતો બોલ્યો ધોબી. તો ભગવાને કીધું, દાવ આની શાન ઠેકાણે લાવી પડે એમ લાગે છે. અને ભગવાનને ક્રોધ આવ્યો, આંખો લાલ થઈ. દાઉજી દાદાએ 2 હાથ પકડ્યા અને ભગવાને એક વજ્ર મુષ્ટિકા મારી, ધોબીનું ધડથી મસ્તક અલગ કરી દીધું, સરનામું ભૂસી નાખ્યું. હાવ પોટલું હેઠે પડ્યું. ગોવાળિયા તો બધા આમ સ્તબ્ધ થઈ ગયા. આ હું? ભગવાન કે છે, લાવ મારી હામું હું જોવો છો? આ ખોલો પોટલું, મંડો પહેરવા. બધા મેંડા પહેરવા, કોકને ટૂંકા થાય, કોકને મોટા થાય. એક ગોવાળિયો આવીને કે છે, કનૈયા આ કપડા માપનું કરની, આ તો ઘઘા મઘા થાય છે કે. કનૈયો કહે છે, લાવ કપડા નહોતા તો કપડાની વાત કરી, હવે આ માપના મારે ક્યાં લેવા જાવ દરજી? ત્યાં બરાબર આમ નજર કરીને ત્યાં દુકાન દરજી કાકાને જોઈ જાય કે હાલો. આખી ટોળકી લઈને ગયા. ધોબી કાકાના દુકાનના પગથિયા ભગવાન ચડ્યા ને, તો ધોબી કાકા એની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. આવો 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 આવો, હમણાં જોયું. એક મારી મુઠ્ઠી ગયો. દરજી કાકાને કીધું, કાકા આ મારા મોટા ભાઈ છે દાવ, હું એનો નાનો ભાઈ કનૈયો, આ કપડા જરાક મોટા થાય છે, માપના કરી લાવો લાવો લાવો. પૂરું વાક્ય નો થતું હતું ભગવાન. બધા એના કપડા માપના બનાવ્યા. અને પછી દરજી કાકાએ ભગવાનને પ્રશ્ન કર્યો. દરજી કાકાને આ વાત હું તમને બધાને કહું છું, આ વાતને ખાસ યાદ રાખજો. કથાની પાછળ બહુ મોટા મોટા સંદેશાઓ પડ્યા હોય છે. ભગવાને દરજી કાકાને પ્રશ્ન કર્યો કે કાકા કેટલા પૈસા આપવાના? હવે દરજી કાકાને હુડી વચ્ચે હોપારી થઈ. આની પાસે પૈસા મગાતા હશે કે નહીં મગાતા હોય? હવે કદાચ ન મગાતા હોય ને માગો અને નહીં કદાચ મને મુઠ્ઠી મારે આમ, તો મારા છોકરા રાહ જોવે. એટલે ભગવાને કીધું, પણ દરજી કાકાએ કીધું, અરે તમારે પૈસા દેવાના હોય, કઈ નથી દેવાના. ભગવાન કહે છે, દરજી કાકા એવું ન ચાલે. હવે સાંભળજો તમે, ભગવાને શું કીધું? દરજી કાકા આવું ન ચાલે. તમારા જેટલા પૈસા થાય છે એટલા પૈસા તમારે લેવા પડે. વધારે ન લેવો તો કાંઈ નહીં, પણ તમારી જેટલી મજૂરી છે એટલા તમારે લેવા પડે. ભગવાન એમ કહે છે કે આ દુનિયામાં કોઈની પાસે મફતમાં કામ કરાવવું નહીં. જેટલી ઘડી કામ કરે એવું એટલો પૈસો તમારે એને આપી દેવો. આપણે એમ ન કહેવાય કે હવે આખું વરસ તને કામ દઈ છે પછી ઘડીક ન આવે. જેટલી ઘડી આવે છે, જેટલો ટાઈમ આપણા ઘરે કામ કરે છે એટલી મજૂરી ચૂકવતા જાજો. કોઈની પાસે મફત ન કરાવશો. આખી આપણે આખું વર કપડાં કોકની પાસે સીવડાવતા હોઈએ અને એકાદું કપડું ફાટે, નથી કહેતા લેતો ભાઈને જરાક હાંધો મારી દેતો, ટેભો મારી દેતો, પૂછીએ નહીં હો કેટલા પૈસા દેવાના. હવે આખું વરસ આપણે સીવડાવીએ છીએ તો તમે સીવડાવો છો એના જ પૈસા દો છો ને, મફત ક્યાં દેવા કોઈ નહીં. લે ભાઈ આ વખતે નથી સીવડાવવા, લઈ લે. જેટલું કામ કરાવો છો એટલા પૈસા બધા નથી દેવાના. હું ખાસ કરીને કહું છું, નાના માણસના પૈસા ન રાખશો કોઈ દિવસ. બાપ જેટલા પૈસા થાય છે એટલા પૈસા નાખી દો. ભગવાને કહ્યું, કાકા પૈસા લઈ લ્યો. દરજી કાકા કે કામ કરો, તમારે આપવા જ છે તો કુર્તાનો એક આનો અને પાયજામાના 2 આના આપી દો. ભગવાને બધાના પૈસા ગણી હિસાબ આપી દીધો. અને દરજી કાકાને કીધું, દરજી કાકા બહુ સસ્તું હો તમારું, તો તમારી સિલાઈ બહુ સસ્તી, પણ કઈ વાંધો નહીં, હું તમને આશીર્વાદ આપું છું. 2019ની સાલ આવશે ને ત્યાં કાપડ કરતા તમારી સિલાઈ મોંઘી થઈ જાય. જાઓ. $1200 કાપડ, 1500ની સિલાઈ.
બીજા આશીર્વાદ હજી એ આપું છું દરજી કાકા, જીવો ત્યાં સુધી શિવો શિવો. દરજીને તમે જુઓ, એને ઉંમર થઈ જાય, ચશ્મા આવી જાય, મશીન હાલતું હોય, ધાગો તૂટી જાય, આપણને ખબર ન પડે તો એનો ધાગો સોયના નાકામાંથી પોરવી લીધો હોય અને આપણને દીધો હોય તો પોરવા. કેટલી વાર તો એને થૂક વાળો દોરો કરે તે મેળાવે. આની ઉપરથી એમ ખબર પડે કોઈ કામને નાનું ન સમજવું. જિંદગીમાં કોઈ કામ નાનું ન સમજવું. તમે જુઓ, વૃદ્ધ માણસ હશે, અમુક અમુક અવસ્થા હોય, અમુક અમુક કામો તમે ન કરી શકો તો એમ ન કહેવાય કે આ કામ આપણાથી નથી જ થતું, એ કામ એટલે આપણા માટે શક્ય નથી, એ કામ મોટું છે. કોઈ કામને મોટું કોઈ કામને નાનું ન ગણશો, કોઈ દિવસ કોઈ દુશ્મનને નાનું ન ગણશો સાહેબ. નાનું તોય નાગનું બચ્ચું કહેવાય ને, કોઈ દુશ્મનને નાનું ન સમજો. દરજી કાકા ઉપર કૃપા કરી ભગવાને. ત્યારબાદ સુદામા નામના માળી પાસેથી ભગવાને માળા લીધી, ભગવાને એના ઉપર કૃપા કરી. ત્યારબાદ આગળ ગયા તો વળી એક ગોવાળિયો બોલ્યો, કનૈયા કોઈના કપાળમાં તિલક નથી, જોતો ખરો, કોઈના કપાળમાં તિલક નથી, જરાક જોતો ખરો. હવે એનું શું કરવું? ત્યાં બરાબર આમ સામેથી એક દાસી, રાજની દાસી, એનું સાચું નામ છે શૈરેન્દ્રી, પણ એના શરીરમાંથી 3 જગ્યાએ વળી ગઈ છે ને વાંકી, એટલે આખું મથુરા એને કુબડી કુબડી કહીને બોલાવે. જેને આખું મથુરા કુબડી કહે એને ભગવાને કીધું, એ રૂપ સુંદરી ઉભી રે. ઓલીના કાન ચમકા, મને રૂપ સુંદરી કીધી કોને? ત્યાં તો ભગવાન પહોંચી ગયા. ક્યાં જાય છે? રાજમાં. કેમ? આ કેસરવાળું ચંદન દેવા. અરે તારા રાજને મુખ પડતું, આ ચંદન મને દે, ચંદનની જરૂર મારે છે. ભગવાનનો રૂપાની ઘંટડી જેવો અવાજ સાંભળી અને રાજનું ચંદન ભગવાનને આપી દીધું. રાજનું ચંદન ભગવાનને આપ્યું, ભગવાને તિલક કર્યું, ભગવાનને સુંદરતા મળી. જુઓ, તમે કપાળમાં તિલક કરો ને એટલે તમારું આખું જ સ્વરૂપ બદલાઈ જાય. કપાળમાં તિલક કરો ખાલી તમે. હવે તો સિસ્ટમ આવી છે ને, કપાળમાં તિલક નહીં કરવાનું, આ બાજુ આવ્યું છે, નાકમાં દાણો નહીં, અહીંયા બિંદી નહીં. પેલાના માતાઓ બધા અહીંયા મધ્યમાં તિલક કરતા, ધીમે 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 નીચે આવતું જાય છે. હવે નાકે નો આવી જાય તો સારું છે.